સુરતના પાંડેસરામાં મોડી રાત્રે બે વ્યક્તિઓ પર ફાયરિંગ કરવામાં આવ્યું। કારમાં આવેલા 4 થી વધુ વ્યક્તિઓ ફાયરિંગ કરીને ફરાર થઈ ગયા। ફાયરિંગમાં એકને પીઠ પર ગોળી વાગી છે, બીજાને માથાના ભાગે ઈજા થઈ છે। પાંડેસરા પોલીસે હુમલાખોરોને પકડવા માટે તજવીજ હાથ ધરી છે। તો સુરતમાં ફરી એકવાર અસામાજિક તત્વો બેફામ બનતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા। પાંડેસરા વિસ્તારમાં બે શખ્સોએ જાહેરમાં ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો। પ્રાથમિક માહિતી પ્રમાણે ઇકો કારમાં 4 શખ્સો આવ્યા, જેમણે ગોળીબારી કરી, જેમાં એક વ્યક્તિના પીઠ પર ગોળી વાગી, જેના કારણે ગંભીર યુવક જમીન પર પટકાયો તો અન્ય એક હુમલાખોરે યુવકના માથા પર સળિયાથી હુમલો કર્યો। જોકે બાદમાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો, પરંતુ મોટી વાત એ છે કે ફાયરિંગ કરનાર શખ્સોમાંથી એકને પોતાના જ હાથમાં મિસફાયર થયું, જેના કારણે હુમલાખોરે જાતે જ 108માં કોલ કર્યો। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।